હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે પોલીપેપ્ટાઇડ કઈ રીતે બનાવવા એની બે મેથડ જોઈ હતી કે બંને મેથડ ફિશર નામના સાયન્ટિસ્ટે આપી હતી, એમિલ ફિશર નામના સાયન્ટિસ્ટે, કે જેમાં શું કરવાનું હતું તો કે જે તમે એમિનો એસિડ લો છો એનો જે એમિનો ગ્રુપ હોય છે એને પ્રોટેક્ટ કરવાનું હોય છે કોઈ પણ બીજા પ્રોટેક્ટિંગ ગ્રુપ દ્વારા. તો એમાં આપણે ફિશરની પહેલી મેથડમાં આપણે શું લીધું હતું પ્રોટેક્ટિંગ ગ્રુપ તરીકે પેરાટોલ્યુઇન સલ્ફોનિલ ક્લોરાઇડ, જ્યારે બીજી જે મેથડ હતી એની અંદર આપણે લીધું હતું ક્લોરો એસિટાઇલ ક્લોરાઇડ. આ બંને મેથડ દ્વારા આપણે જોયું હતું કે ડાયપેપ્ટાઇડ અથવા તો પોલીપેપ્ટાઇડ આપણે બનાવી શકીએ છીએ. હવે એવી જ રીતે પોલીપેપ્ટાઇડ બનાવવાની સેકન્ડ મેથડ છે, એ છે બર્ગમેન્સ મેથડ, બર્ગમેનની પદ્ધતિ. તો આ બર્ગમેનની પદ્ધતિમાં આપણે શું કરવાનું છે, બર્ગમેનની માન્યતા પ્રમાણે બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટ, ખાસ યાદ રાખજો, બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટ એ ટોલ્યુઇન સલ્ફોનિલ ક્લોરાઇડ કરતાં વધુ સારો પ્રક્રિયા ગણી શકાય છે અને તેને રિડક્શન દ્વારા પણ દૂર કરવામાં આવે છે. એટલે કે જે ફિશરે ફર્સ્ટ મેથડ હતી એમાં એણે જે પેરાટોલ્યુઇન સલ્ફોનિલ ક્લોરાઇડ યુઝ કર્યો હતો એના કરતાં પણ આ જે બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટ છે આ જે શું છે તો કે વધારે સારો પ્રક્રિયક છે અને છેલ્લે તેને રિડક્શન દ્વારા દૂર પણ કરી શકાય છે. તો બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટ કઈ રીતે બનાવવામાં આવે છે તો જોઈએ. બેન્ઝાઇલ આલ્કોહોલ બેન્ઝીન સાથે CH2OH ગ્રુપ, એને શું કહેવાય, બેન્ઝાઇલ આલ્કોહોલ, પ્લસ કાર્બોનિલ ક્લોરાઇડ ClCOCl, એને કહેવાય કાર્બોનિલ ક્લોરાઇડ. એમાંથી HCl નો મોલેક્યુલ્સ રિમૂવ થઈને આપણને મળે છે બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટ. હવે જોઈએ કઈ રીતે HCl નો મોલેક્યુલ્સ રિમૂવ થશે તો કે અહીંયા જે OH છે એમાંથી હાઇડ્રોજન અને અહીંયા જે Cl છે એ એઝ અ HCl તરીકે રિમૂવ થઈ જશે. હવે શું વધ્યું તો કે બેન્ઝીન, એની સાથે CH2 અને એની સાથે O. બાકીનું જે COCl છે એ આ ઓક્સિજન સાથે જોડાઈ જશે એટલે આપણને આવું મળશે બેન્ઝીન સાથે CH2O COCl, જેને શું કહેવાય, બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટ. બેન્ઝાઇલ આલ્કોહોલ અને કાર્બોનિલ ક્લોરાઇડ વચ્ચે રિએક્શન થઈને આપણને બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટ મળે છે. બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટ વડે કોઈપણ ગ્રુપ છે એટલે કે એમિનો ગ્રુપનું પ્રોટેક્ટિંગ કર્યા બાદ PCl5ની રિએક્શન દ્વારા એસિડ ક્લોરાઇડ બનાવવામાં આવે છે અને જેનું એમિનો એસિડ સાથે સંકલન એટલે કે કન્ડેન્સેશન રિએક્શન કરવામાં આવે છે અને લાસ્ટમાં રિડક્શન કરીને જે આપણો પ્રોટેક્ટિંગ ગ્રુપ છે એને દૂર કરવામાં આવે છે અને આપણને આપણો શું મળી જાય છે, ડાયપેપ્ટાઇડ અથવા તો પોલીપેપ્ટાઇડ. જોઈએ હવે કઈ રીતે. જો આ છે એ શું છે, અહીંયા બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટ, બરોબર. બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટની આપણે એમિનો એસિડ સાથે રિએક્શન કરવાની છે. એમિનો એસિડ અહીંયા R1 છે એ કોઈ પણ એક ગ્રુપ છે, બરોબર, એની NaOH સાથે રિએક્શન કરાવો, NaOHની હાજરીમાં રિએક્શન કરાવો તો શું થશે, HCl મોલેક્યુલ રિમૂવ થઈ જશે. HCl મોલેક્યુલ્સ અહીંયા હું તમને કહું કઈ રીતે થશે તો જો અહીંયાથી Cl તો છે જ ત્યાં, આ Cl, બરાબર, અને અહીંયાથી આ NH2 છે એમાંથી હાઇડ્રોજન એઝ અ HCl તરીકે રિમૂવ થઈ જશે. હવે શું વધ્યું તો કે CH2OCO, બરાબર. હવે આ જે NHCHR1COOH છે એ અહીંયા આવી જશે, બરાબર. એની આપણે PCl5 સાથે રિએક્શન કરવાની છે, PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો શું થશે, અહીંયાથી આ જે OH ગ્રુપ છે એ નીકળી જશે અને મેં આગળની રિએક્શનમાં સમજાવ્યું એ પ્રમાણે ત્યાં હવે શું આવી જશે, COCl, ક્લોરિન જે ગ્રુપ છે એ એની અંદર અટેચ થશે. નેક્સ્ટ પ્રોસેસ શું કરવાની છે તો કે જ્યારે આપણને આવું COCl વાળું કોઈ પણ ફંક્શનલ ગ્રુપ મળી જાય છે એના પછી આપણે બીજા એમિનો એસિડ છે એનો એસ્ટર લેવાનો છે, બીજા એમિનો એસિડનો એસ્ટર. પછી શું કરવાનું છે તો કે એની આપણને જે પેપ્ટાઇડ મળ્યો છે એની સાથે રિએક્શન કરાવવાની છે. તો શું થશે તો જો આપણને આ જે સ્ટ્રક્ચર મળે છે, બરાબર, એની આપણે એમિનો એસિડના એસ્ટર સાથે રિએક્શન કરાવવાની છે. એસ્ટર સાથે આપણે રિએક્શન કરાવશું એટલે એનું સૌથી પહેલાં તો શું કરવાનું છે, હાઇડ્રોલિસિસ કરશું એટલે એક બાજુ H આવશે અને એક બાજુ શું આવશે, OH, બરાબર, જળ વિભાજન કરીએ એટલે આ જે C2H5OH જે છે એ રિમૂવ થઈ જશે, બરાબર. પછી અહીંયા જે Cl ગ્રુપ છે, આ Cl ગ્રુપ અને આ હાઇડ્રોજન, અહીંયાથી આ હાઇડ્રોજન એઝ અ HCl તરીકે રિમૂવ થઈ જશે. જો અહીંયા
અને હવે શું વધે છે ખાલી, તો કે CNH CHR2COOH. ફરી એકવાર સ્ટુડન્ટ્સ ખાસ ધ્યાન આપજો કે આ જે આખું સ્ટ્રક્ચર છે એમાંથી આ કઈ રીતે મળે છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે, આ જે એસ્ટર છે એનું હાઇડ્રોલિસિસ કરવાનું છે. હાઇડ્રોલિસિસ કરશો એટલે શું થઈ જશે, OH અને H, એટલે આ C2H5OH તરીકે રિમૂવ થઈ જશે. એ રિમૂવ થઈ જાય એના પછી શું કરવાનું છે, તો કે આ Cl છે એ અને અહીંયા એમોનિયા ગ્રુપ જે છે NH2 એમાંથી હાઇડ્રોજન એઝ અ HCl તરીકે રિમૂવ થઈ જશે. અને એ નાઇટ્રોજન જે છે એ ક્યાં જોડાઈ જશે, એ નાઇટ્રોજન અહીંયા જોડાઈ જશે CO સાથે, એટલે કે અહીંયા CONH, એટલે અહીંયા કન્ટિન્યુ આવી જશે કે બેન્ઝીન રિંગ સાથે આવશે CH2O, CONH CHR1, CONH એટલે કે પેપ્ટાઇડ બોન્ડ, CHR2 COOH. આ આપણને મળ્યો આપણો ડાયપેપ્ટાઇડ. હવે ડાયપેપ્ટાઇડ આપણને મળ્યો એમ ન કહી શકીએ, શું કામ, તો કે હજી આપણે આમાંથી આપણો પ્રોટેક્ટિંગ ગ્રુપ જે છે એટલે કે જે બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટ છે એને આપણે રિમૂવ કરવાનું છે. તો એને રિમૂવ કરવા માટે આપણે શું કરવાનું છે, રિડક્શન. હાઇડ્રોજન પેલેડિયમની હાજરીમાં આપણે એનું રિડક્શન કરવાનું છે. તો રિડક્શન કરશું એટલે શું થશે, ઓક્સિજન દૂર થશે અને હાઇડ્રોજન ઉમેરાશે. તો જોઈએ એ પ્રોસેસ કઈ રીતે થશે. જો હાઇડ્રોજન ઉમેરાશે, બરાબર, રિડક્શન કરીએ છીએ એટલે આ શું થઈ ગયું, CH2ની જગ્યાએ આવી ગયું CH3, એટલે આપણને મળ્યું આપણું ટોલ્યુઇન અહીંયા, બરાબર. હવે શું છે, તો કે આ જે CO અને આ O એઝ અ CO2 તરીકે રિમૂવ થઈ જશે. પછી એક હાઇડ્રોજનનો મોલેક્યુલ્સ જે છે એ એમોનિયા સાથે જોડાઈ જશે. હવે જો અહીંયા ખાસ ધ્યાન આપજો કે રિડક્શન કરીએ છીએ તો કઈ કઈ જગ્યાએ પહેલાં તો હાઇડ્રોજન ઉમેરાશે. એક તો અહીંયા CH છે, CH2 ત્યાં, અહીંયા, અને એક અહીંયા, આ રીતે ટોલ્યુઇન અને CO2 આ બંને રિમૂવ થઈ જશે અને આપણને આપણો ડાયપેપ્ટાઇડ મળી જશે, NH2CHR1 CONH CHR2COOH, જેને કહેવાય ડાયપેપ્ટાઇડ. આ પ્રક્રિયાથી ટ્રાયપેપ્ટાઇડ પણ મેળવી શકાય છે. અને રિડક્શનની પ્રોસેસને બદલે લાસ્ટમાં તમે જે પ્રોડક્ટ મળે છે એની સાથે એસેટિક એસિડમાં લીધેલા હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે રિએક્શન કરો તો પણ તમારું પ્રોટેક્ટિંગ ગ્રુપ જે છે એ રિમૂવ થઈ જાય છે. અહીંયા આપણે જે રિડક્શન કર્યું છે એના બદલે આપણે એસેટિક એસિડમાં જે હાઇડ્રોજન બ્રોમાઇડ હોય એની સાથે રિએક્શન કરીએ તો પણ આપણો જે પ્રોટેક્ટિંગ ગ્રુપ છે એ રિમૂવ થાય. તો સ્ટુડન્ટ્સ, આ હતી આપણી મેથડ ઓફ સિન્થેસિસ ફોર પોલીપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડના સિન્થેસિસ માટેની મેથડ. હવે એના પછી આપણે જોવાનું છે કે જે પોલીપેપ્ટાઇડ આપણે બનાવીએ છીએ એમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની રીત. પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની રીતો તો જોઈએ સ્ટુડન્ટ્સ. પોલીપેપ્ટાઇડના બંધારણમાં કયા કયા પ્રકારના એમિનો એસિડ આવેલા છે તે નક્કી કરવા માટેની જુદી જુદી મેથડ છે, બરાબર. એમાં સૌથી પહેલી મેથડ છે એ છે પેપર ક્રોમેટોગ્રાફી વડે. પેપર ક્રોમેટોગ્રાફી વડે તમે પોલીપેપ્ટાઇડ છે એની અંદર કયા કયા પ્રકારના એમિનો એસિડ આવેલા છે એ જાણી શકો છો. બીજું છે કે આયન વિનિમય ક્રોમેટોગ્રાફી, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીનો યુઝ કરીને પણ તમે એની અંદર એમોનિયો એસિડ જે છે એની સંખ્યા નક્કી કરી શકો છો અથવા તો એનો ક્રમ નક્કી કરી શકો છો. નેક્સ્ટ છે કે પોલીપેપ્ટાઇડમાં રહેલા એમિનો એસિડના પ્રકાર અને ક્રમ નક્કી કરવા માટેની રીતમાં જે છેડે એમિનો ગ્રુપ આવેલું હોય એને શું કહેવાય, N ટર્મિનલ, અને જે છેડે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ આવેલું હોય એને કહેવાય C ટર્મિનલ. હવે આ જે N ટર્મિનલ એટલે શું, તો કે એમિનો એસિડ છે એમાં જે છેડે એમિનો ગ્રુપ આવેલું હોય એને શું કહેવાય, N ટર્મિનલ, અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ જે છેડે આવેલું હોય એને કહેવાય C ટર્મિનલ. તો હવે આપણે આ જે N ટર્મિનલ અને C ટર્મિનલ ઉપરથી આપણે એમિનો એસિડનો ક્રમ કઈ રીતે નક્કી કરી શકીએ એ જોઈએ. એમાં બે મેથડ છે, માઇકલ સેન્જરની મેથડ અને રિડક્શનની મેથડ. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ માઇકલ સેન્જર્સ મેથડ, માઇકલ સેન્જર પદ્ધતિ. આ પદ્ધતિમાં 1-ફ્લોરો-2,4 ડાયનાઇટ્રોબેન્ઝીન પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખજો કે જે તમે પોલીપેપ્ટાઇડનું સિન્થેસિસ કરો છો ત્યારે પ્રોટેક્ટિંગ ગ્રુપ કયા કયા યુઝ કરો છો અને એમિનો એસિડનો ગ્રુપ જે તમે નક્કી કરો છો N ટર્મિનલ અથવા તો C ટર્મિનલ ઉપરથી, એમાં તમે કયો પ્રક્રિયક યુઝ કરો છો. તો માઇકલ સેન્જર છે એની અંદર આપણે યુઝ કરવાનો છે 1-ફ્લોરો-2,4 ડાયનાઇટ્રોબેન્ઝીન.
જેની નિર્બલ બેઝ એટલે કે સોડિયમ બાયકાર્બોનેટની હાજરીમાં પોલીપેપ્ટાઇડ સાથે રિએક્શન કરીએ તો પોલીપેપ્ટાઇડનો છેડાનો એમિનો ગ્રુપ કોની સાથે જોડાશે? 2,4-ડાયનાઇટ્રોફિનોલ, એટલે એને કહેવાય DNP, ડાયનાઇટ્રોફિનાઇલ વ્યુત્પન્ન બનાવે છે. અને ત્યારબાદ આ વ્યુત્પન્નનું જળ વિભાજન કરવાથી એમિનો એસિડનો N ટર્મિનલ વ્યુત્પન્ન છૂટો પડે છે. ઉપરાંત એમિનો એસિડના N ટર્મિનલનું રિડક્શન કરવાથી પણ એમિનો એસિડ જુદો પડે છે, જેને પેપર ક્રોમેટોગ્રાફી દ્વારા પણ આપણે આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ. આ એમિનો એસિડ એ પોલીપેપ્ટાઇડમાં છેડા પાસેનો પ્રથમ ક્રમનો એમિનો એસિડ હોય છે. સૌથી પહેલાં જે એમિનો એસિડ છૂટો પડે છે એ કેવો હોય છે? તો કે પોલીપેપ્ટાઇડના છેડા પાસેનો પ્રથમ ક્રમનો એમિનો એસિડ. હવે જોઈએ આપણે રિએક્શન સાથે. ધારો કે આ જે છે આખી પ્રોસેસ, એમાં આ શું છે? તો કે પોલીપેપ્ટાઇડ છે, R1 R2 R3, બરાબર. અને આપણો આ જે છે રિએક્ટન્ટ છે 1,4-2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન. 1,4-2, અહીંયા 2, આ 3 અને આ 4-ડાયનાઇટ્રોબેન્ઝીન. એની આપણે નિર્બલ બેઝ એટલે કે NaHCO3ની હાજરીમાં રિએક્શન કરાવવાની છે. NaHCO3ની હાજરીમાં આપણે રિએક્શન કરાવશું તો આ જે ફ્લોરિન છે, આ ફ્લોરિન અને અહીંયાથી હાઇડ્રોજન HF તરીકે રિમૂવ થઈ જશે. અને અહીંયા જે NH વિધો છે ડાયરેક્ટ ત્યાં અટેચ થઈ જશે આ ફ્લોરિનની જગ્યાએ. એટલે આપણને શું મળશે? આવું સ્ટ્રક્ચર મળશે કે ફ્લોરિનની જગ્યાએ હવે એમિનો ગ્રુપ જે છે એ પ્રક્રિયક સાથે જોડાઈ ગયેલ છે. હવે એ જે પ્રક્રિયક છે કે જેની સાથે આપણું એમિનો ગ્રુપ જોડાઈ ગયું છે એનું આપણે હાઇડ્રોલિસિસ કરવાનું છે. હાઇડ્રોલિસિસ કરશું એટલે એક એમિનો એસિડ જે છે એ છૂટો પડશે. હાઇડ્રોલિસિસ કરશું એટલે શું થશે? તો કે પહેલો જે એમિનો એસિડ જોડાયેલો છે એનું હાઇડ્રોલિસિસ એટલે એક બાજુ H અને એક બાજુ આવશે OH. એટલે જો આ NO2 એની સાથે બેન્ઝીન રિંગ એની સાથે NO2, આટલું તો કમ્પ્લીટ જ છે. એની સાથે હવે શું આવશે? NH CH COOH અને R1, NH CH R1 અને COOH. આને શું કહેવાય? 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ. 2,4-ડાયનાઇટ્રો, બરોબર. અને ફિનાઇલ ગ્રુપ છે એટલે કે ફિનાઇલ. આ ડેરિવેટિવ બને છે આપણને. ખાસ યાદ રાખજો, DMPનું ફૂલ ફોર્મ પણ તમને પૂછી શકે છે, ડાયનાઇટ્રોફિનાઇલ. તો આ રીતે આપણને એમિનો એસિડ જે છે એ છૂટો પાડી શકીએ છીએ, અથવા તો એનો ક્રમ જે છે એ આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. આ જ રીતે બાકી રહેતા પોલીપેપ્ટાઇડના અવશેષની પ્રક્રિયક સાથે ઉપરોક્ત પ્રમાણેની રિએક્શન કરવાથી એક પછી એક એમિનો ગ્રુપ જે છે એ છૂટા પડીને એનો ક્રમ અને એનો પ્રકાર આપણે નક્કી કરી શકીએ છીએ. જો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને R1 મળ્યો. હવે આની જ પ્રોસેસ આપણે આગળ કરીએ તો આપણને R2 વાળો એમિનો એસિડ મળશે. એની પછી એવી જ રીતે આપણે આગળ પ્રોસેસ કરીએ તો આપણને R3 વાળો પણ એમિનો એસિડ મળશે. અને એના ઉપરથી આપણે એમિનો એસિડનો ક્રમ નક્કી કરી શકીએ છીએ. સેકન્ડ મેથડ છે એ છે ઇડમાન્સ મેથડ. જે રિડક્શન મેથડ છે એ C ટર્મિનલ ઉપરથી એની એમિનો એસિડનો ક્રમ નક્કી કરવા માટેની છે. N ટર્મિનલ ઉપરથી તમે એમિનો એસિડનો ક્રમ જાણી શકો છો. કઈ બે મેથડ દ્વારા? સેન્જર મેથડ અને ઇડમાન્સ મેથડ દ્વારા. ખાસ યાદ રાખજો, ઇડમાન્સ મેથડ, ઇડમાનની પદ્ધતિમાં ફિનાઇલ આઇસોસાયનેટ આ રિએક્ટન્ટનો યુઝ કરવામાં આવે છે. સેન્જરમાં કયો આપણે કર્યો હતો? 1,4-2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન. ઇડમાનમાં આપણે યુઝ કરવાનો છે ફિનાઇલ આઇસોસાયનેટ, કે જેનું મંદ આલ્કલી એટલે કે ડાયલ્યુટેડ NaOHમાં પોલીપેપ્ટાઇડના છેડાના NH2 સમૂહ સાથે રિએક્શન કરી પોલીપેપ્ટાઇડનો ફિનાઇલ આઇસોસાયનેટ ડેરિવેટિવ બને છે. અને એ જે ડેરિવેટિવ મળે એનું એસિડિક મીડિયમમાં રિએક્શન થવાથી ફર્સ્ટ ઓફ પેલો એસિડ થાયોઝોલિનોન ડેરિવેટિવ છૂટો પડે છે અને બાકી શું વધે છે? પોલીપેપ્ટાઇડનો અવશેષ. આ જે થાયાઝોલિનોન જે છે એનું એસિડ વડે હાઇડ્રોલિસિસ કરીએ તો આપણને ફર્સ્ટ એમિનો એસિડ આપણો મળે છે. હવે જોઈએ અહીંયા કઈ રીતે આખી પ્રોસેસ થાય છે આ ઇડમાન્સની. ફિનાઇલ આઇસોથાયોસાયનેટ એટલે કે C6H5N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ S, એની આપણે રિએક્શન કરવાની છે પોલીપેપ્ટાઇડ સાથે.
પોલીપેપ્ટાઇડ સાથે રિએક્શન કરીએ એટલે શું થશે રિએક્શન? તો કે યોગશીલ રિએક્શન થશે, એડિશન રિએક્શન થશે. કઈ રીતે જોડાશે ફિનાઇલ આઇસોથાયોસાયનેટ પોલીપેપ્ટાઇડ સાથે? તો જુઓ અહીંયા ફિનાઇલ આઇસોથાયોસાયનેટ જે છે આમાં અહીંયાથી આ જે એમિનો ગ્રુપ છે એમાંથી હાઇડ્રોજન ક્યાં ટ્રાન્સફર થશે? અહીંયા નાઇટ્રોજન સાથે. અહીંયા તો જો તમે જોઈ શકો છો C6H5NH થઈ ગયું છે, બરાબર. હવે અહીંયા નાઇટ્રોજનની વેલેન્સી જે છે એ સેટિસ્ફાઈડ થયેલી છે એટલે શું થઈ જશે? NH, સિંગલ બોન્ડ C. પછી શું છે આ C ડબલ બોન્ડ S છે એ શું આવી જશે? અહીંયા નીચે આવી જશે. બાકીનું જે NH બાકીનો જે પોલીપેપ્ટાઇડ છે એઝ ઇટ ઇઝ એની સાથે જોડાઈ જશે. હવે આ જે ડેરિવેટિવ આપણને મળે છે એ કયો છે? ફિનાઇલ થાયોકાર્બેમોઇલ. આ ડેરિવેટિવ મળે છે જેનું આપણે એસિડિક મીડિયમમાં હાઇડ્રોલિસિસ કરવાનું છે. ટ્રાયફ્લોરો એસેટિક એસિડ વડે F3CCOOH એને શું કહેવાય? ટ્રાયફ્લોરો એસેટિક એસિડ. એના વડે આપણે એનું રિડક્શન કરીએ હાઇડ્રોલિસિસ કરીએ તો આપણને શું મળે છે? થાયાઝોલોન ડેરિવેટિવ અને એમોનિયાનો પેપ્ટાઇડ. જોઈએ હવે આ જે થાયાઝોલોન ડેરિવેટિવ કઈ રીતે બને છે. જુઓ અહીંયા C6H5NH એઝ ઇટ ઇઝ છે, એની પછી છે કાર્બન, તો અહીંયા છે એઝ ઇટ ઇઝ. પછી કાર્બન સાથે સલ્ફર જોડાયેલો છે અહીંયા. હવે એની સાથે જે NH જોડાયેલા છે એ આવી જશે અહીંયા નાઇટ્રોજન. અને બાકી શું વધ્યું હવે? CHR1 એટલે કે નાઇટ્રોજન સાથે આવી જશે CHR1 અને એની સાથે જોડાયેલો છે CO એટલે કે એ અહીંયા આવી જશે. એટલે આ રીતનું એક આખું ડેરિવેટિવ બનાવે છે જેને કહેવાય થાયાઝોલોન ડેરિવેટિવ. અને બાકીનું જે વધે છે અહીંયાથી આ હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થઈ જશે એટલે શું થશે? NH2CHR2CONH CHR3COOH એને કહેવાય NH2 પેપ્ટાઇડ. હવે આ જે થાયાઝોલોન ડેરિવેટિવ આપણને મળે છે એનું આપણે શું કરવાનું છે? BaOH ટ્વાઇસ બેરિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં હાઇડ્રોલિસિસ. તો આપણને આપણો પાછો જે આપણે જે રિએક્ટન્ટ યુઝ કર્યો તો એ આપણને પાછો મળી જાય છે ફિનાઇલ આઇસોથાયોસાયનેટ. અને એમાંથી ફરી પાછો આપણને મળી જાય છે આપણો પહેલો એમિનો એસિડ. જો અહીંયા C6H5N પછી આ જે હાઇડ્રોજન છે એ અહીંયા ટ્રાન્સફર થઈ જશે એટલે શું આવશે? ડબલ બોન્ડ CN, N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ S. હવે જે છે અહીંયા એક બોન્ડ જે છે એ તૂટી જશે, C ડબલ બોન્ડ N છે એટલે એક હાઇડ્રોજન અહીંયા અને એક આનો આવી જશે એટલે ટ્રાન્સફર થઈને શું આવી જશે? NH2 એની સાથે CHR1 અને અહીંયા પણ શું થશે? હાઇડ્રોલિસિસ થશે એટલે એક બાજુ આવશે OH અને એક બાજુ આવશે H એટલે આપણને અહીંયા મળશે આપણો પ્રથમ એમિનો એસિડ. પોલીપેપ્ટાઇડના બાકી રહેતા અવશેષ ઉપરથી ફરીવાર ફિનાઇલ થાયોઆઇસોસાયનેટની રિએક્શન કરીને આપણે બાકીના એમિનો એસિડનો ક્રમ અને પ્રકાર નક્કી કરી શકીએ છીએ. તો સ્ટુડન્ટ્સ આ હતી એન ટર્મિનલ જે એમિનો ગ્રુપ છે એના ઉપરથી એમિનો એસિડનો ક્રમ અને પ્રકાર નક્કી કરવાની રીત. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે સી ટર્મિનલ જે છે એટલે કે કાર્બોક્સિલિક એસિડ છે એના છેડા ઉપરથી કઈ રીતે આપણે એમિનો એસિડનો ક્રમ અને પ્રકાર નક્કી કરી શકીએ છીએ. થેન્ક યુ.